નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસા તાલુકાના જીવનપુરથી ભીલકુવા જતા માર્ગ પર કેમિકલ જેવો પ્રવાહી ભરેલું ટેન્કર રસ્તા નજીકના ખેતરમાં ઉતરી જતા ફસાઈ ગયું હતું। ટેન્કર ફસાતા રસ્તા પર બંને તરફનો વાહન વ્યવહાર અટકી ગયો હતો। શાળાએ જતા બાળકો સહિત સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ વિસ્તારમાં આવેલી કંપનીના કારણે ઓવરલોડ ટેન્કરોની અવરજવરથી વારંવાર લોકોને હાલાકી પડતી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। મોડાસા તાલુકાના જીવનપુરથી ભીલકુવા જતા માર્ગ પર આજે એક ટેન્કર ફસાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। મળતી માહિતી મુજબ ટેન્કરમાં કેમિકલ જેવો પ્રવાહી ભરેલો હતો। ટેન્કર રસ્તાની નજીક આવેલા ખેતરમાં ઉતરી જતા ફસાઈ ગયું હતું, જેના કારણે માર્ગ પર બંને તરફ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી। ટેન્કર ફસાઈ જતા શાળાએ જતા બાળકો તેમજ સ્થાનિક લોકો પણ અટવાયા હતા। લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં કંપની શરૂ થયા બાદ આવા ટેન્કરોની અવરજવર વધી છે અને વારંવાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને આ ટેન્કરમાં કયા પ્રકારનું પ્રવાહી કે કેમિકલ ભરેલું હતું તે અંગે સ્થાનિકોમાં પણ સવાલો ઉઠી રહ્યા છે। કંપનીમાં કેમિકલ, બાયોડીઝલ કે અન્ય કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે તે અંગે સ્પષ્ટ માહિતી ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકો દ્વારા એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો આ પ્રકારના પ્રવાહીનું અકસ્માત થાય અથવા લીકેજ થાય તો આસપાસના ખેતરો અને તળાવનું પાણી પ્રદૂષિત થવાની સાથે માણસો અને પશુઓ માટે પણ જોખમ ઊભું થઈ શકે છે। ભીલકુવા ગામના આગેવાન દિલીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઓવરલોડ ટેન્કરોની સતત અવરજવરથી વાહન ચાલકો અને સ્થાનિકો કાયમ પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે સવાલ એ છે કે રસ્તા પર ફસાયેલા ટેન્કરમાં ખરેખર કયો પ્રવાહી ભરેલો હતો, ટેન્કર ઓવરલોડ હતું કે કેમ, અને આ વિસ્તારમાં કંપની દ્વારા સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તે અંગે તંત્ર તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા, અરવલ્લી। કોઈ ખબર નથી, પણ આ કંપનીના લીધે અવર જવર કરતા દરેક 4-5 ગામના લોકોના દરેક વખતે ટેન્કર જ્યારે કાઢે ત્યારે કોઈના કોઈ મુશ્કેલી વગેરે ત્યારે આજે હાલ એક ટેન્કર રસ્તા પર આખું નીચે ઉતરી ગયું છે અને ગામનું રસ્તાનું કામ આવર જવર બિલકુલ બંધ થઈ ગઈ છે। ના જાણે કંપની શાની છે શું ખબર, એના લીધે બાજુના ખેતરોને પણ બહુ નુકસાન થાય છે અને આ કંપનીવાળા રોડને વારંવાર રોડ તોડી નાખે છે અને ગામમાં જે છોકરા ભણવા જાય છે એમને બસમાં આ 2-4 વખત બસ આના લીધે બસ મૂકી નાખી છે અને આ લોકો વારંવાર બહુ રસ્તો તોડી અને બહુ ગામના લોકોને બહુ પરેશાન કરે છે। આપણે કંપની શાની ખબર છે? કંપની સારી છે પણ ખબર નથી કે ગામ લોકોનો કે આજુબાજુના દરેક ગામના લોકોને કંઈ ખબર નથી શું બનાવે છે તે સારી કંપની છે કોઈ ખબર નથી, પણ ઓવરલોડ કન્ટેનર વારંવાર અહીંયાથી રસ્તા પર પસાર કરી રસ્તો તોડી નાખે અને રસ્તો વારંવાર બ્લોક થઈ જાય છે તો ગામના લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે। હોકળો અને આ ટેન્કરો ચાલુ રહેશે બધો, આ કેમિકલનો ટેન્કર છે અને આ પલટી ખાઈ જાય તો આ ખેતીને શું નુકસાન કરે। 10 વાર લગી કશું એમાં નહીં ઉગે। આજે તમે સત્વરે આ રોડ પહોળો કરો કે પછી આ ટેન્કર બંધ કરો। આ તો કોઈ આ ભીલકુવાવાળાને કેટલી મુસીબત પડે છે તે આ તમે અહીંયા સત્વરે આ પોકળો ન ખાઓ કે ગમે તે કરીને આ તૈયાર કરાવો રોડ।